ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા બિસ્માર માર્ગોના મુદ્દે નગરપાલિકા કચેરી અને માર્ગ અને મકાન વિભાગમાં ઉગ્ર રજૂઆત કરવા સાથે 10 દિવસનું અલ્ટિમેટમ આપી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા બિસ્માર માર્ગોના પ્રશ્ને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકા કચેરી તેમજ માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી હતી અને તંત્ર સામે સૂત્રો ઉચ્ચાર પણ કર્યા હતા। આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રસ્તાના કામોમાં મોટાભાગે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, જેના કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા આરસીસી રોડ 2 જ વર્ષમાં ટક્યા નથી અને વરસાદમાં ધોવાઈ ગયા છે। જનતા કરોડો રૂપિયાનો ટેક્સ ભરી રહી છે, એની સામે જે સુવિધા આપવામાં આવે છે તેની સામે તેઓ પ્રશ્નો ઊભા કર્યા હતા। 10 દિવસમાં જો માર્ગોનું સમારકામ નહીં કરવામાં આવે તો તેઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ભરૂચ શહેરી વિસ્તારની અંદર એમ સમગ્ર ગુજરાતમાં જ્યારે રોડ રસ્તાની હાલત ખરાબ છે ત્યારે આ તંત્રની આંખ નથી ખુલતી। એ હેતુસર આજે ભરૂચ શહેરી વિસ્તારમાં સીઓ સાહેબને નગરપાલિકાના એમને આજે આવેદનપત્ર રજૂઆત કરવા માટે આવ્યા છે। આગામી દિવસોની અંદર આ રોડ રસ્તાની મરામત નહીં થાય, જો 10 દિવસની અંદર આ મરામત આ લોકોએ ચાલુ ન કરી તો ઉગ્ર આંદોલન અમે કરીશું। નગરપાલિકાના વિરુદ્ધની અંદર મોરચો માંડીશું। અગાઉ પણ કરોડો રૂપિયા જ્યારે ગ્રાન્ટો ફળવાઈ છે, આ ગ્રાન્ટો 2 મહિના 3 મહિના 10 મહિનાની અંદર જ્યારે રોડો ફરીથી એની હાલતમાં આવી જાય, ખાડા ટેકડાવાળા રોડ આવે છે, લોકોને નુકસાની થાય છે, લોકોને એક્સિડન્ટો વધે છે। સાથે જ નગરપાલિકાઓ રીકાર્પેટિંગના નામે ફરીથી બીજી ગ્રાન્ટો આની જ ઉપર પાસ કરી અને ફરીથી ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। ત્યારે આ ભાજપની તાનાશાહી અને ભાજપની બનેલી આ જે ભરૂચ નગરપાલિકા છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ ને આગામી દિવસોની અંદર આમ આદમી પાર્ટી આના વિરુદ્ધની અંદર જો 10 દિવસની અંદર આ રોડ રસ્તાની મરામત ચાલુ ન કરવામાં આવી તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી અને આ રોડ રસ્તા વિરુદ્ધની અંદર અમે નગરપાલિકાનો ઘેરાવો કરીશું।